નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 5 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો જોયા બાદ પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ વર્લ્ડ લંગ કેન્સર ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે વર્લ્ડ લંગ કેન્સર દિવસ। તો ખાસ કરીને યાદ રાખવું, તો તાજેતરમાં જ વર્લ્ડ લંગ કેન્સર દિવસ 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। આ ફેફડાના કેન્સરને લગતી એક બીમારી છે, તો ખાસ યાદ રાખવું। આની થીમ તો કે ક્લોઝ કેર ગેપ, દરેક વ્યક્તિને કેન્સરની સંભાળ મેળવવા માટેની લાયક છે। તો ખાસ કરીને પોતાના ઉપર વિશ્વાસ રાખવો એવી આની થીમ છે। જ્યારે 4 ફેબ્રુઆરીએ વાત કરીએ તો વર્લ્ડ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જ્યારે 1 ઓગસ્ટ તો કે વર્લ્ડ લંગ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ પૃથ્વીના ફેફડા કોને કહેવામાં આવે છે? તો એમેઝોનના જે જંગલો છે એને કહેવામાં આવે છે। શા માટે? કારણ કે 20% જેટલું ઓક્સિજન પૃથ્વીમાં એ પ્રસરણ કરે એના માટે। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ તો કે 1 ઓગસ્ટ તો કે વર્લ્ડ લંગ કેન્સર દિવસ, મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ, તો કે ટ્રિપલ તલાકનો જે 2023માં કે 22માં જે ઓલો કાયદો નાબૂદ કર્યો ને એના માટે ઉજવવામાં આવે છે, જે 1 ઓગસ્ટે થયો હતો। અને પર્વતારોહણ દિવસ પણ 1 ઓગસ્ટે મનાવવામાં આવે। જ્યારે વર્લ્ડ વાઇડ વેબ ડે, તો આ 4 દિવસ ખાસ કરીને ઓગસ્ટ મહિનાના યાદ રાખવા। ત્યારબાદ ઓગસ્ટ 2024માં તરણ શક્તિ એટલે કે તરુણ શક્તિ અભ્યાસ 2024 આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું હતું। તો ઓગસ્ટ 2024માં તરણ શક્તિ અભ્યાસ 2024નું આયોજન તો કે તમિલનાડુમાં કરવામાં આવી રહ્યું છે। હવે આ તરંગ શક્તિની વાત કરીએ તો 2024માં પહેલી આવૃત્તિ યજમાન તો કે ભારતની વાયુસેના છે, એટલે કે ઇન્ડિયન એરફોર્સ આનું આયોજન કરી રહી છે। અને બહુપક્ષીય વ્યાયામ છે, એટલે કે બહુપક્ષીય કવાયત છે। મિનિમમ 10 દેશો જેટલા ભાગ લેવાના છે। અને પ્રથમ તબક્કો તો કે સુલન તમિલનાડુમાં થવાનો છે, જ્યારે 2 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કો તો કે સુલર તમિલનાડુમાં થવાનો છે, જે તો કે 6 થી 14 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થશે। જ્યારે બીજા તબક્કાની વાત કરીએ તો જોધપુરના રાજસ્થાનમાં થશે, તો એ 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે। તો તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય વ્યાયામ છે, તો ખાસ કરીને યાદ રાખવું ને આ વખતેનું આયોજન તો કે ભારતની ભારતની એરફોર્સ આનું આયોજન કરી રહી છે, એટલા માટે આપણા માટે બહુ આઈએમપી ગણાય। ત્યારબાદ ભારત જે એરના ઓલા છે શિપ, એનું નામ તો કે વિવેકરામ ચૌધરી છે। અને નેશનલ સિક્યુરિટી હમણાં બન્યા હતા દિનેશ કુમાર ત્રિપાઠી, એટલે કે નેવીના શિપ બન્યા હતા। અને આર્મીના શિપ ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા હતા। તો ખાસ કરીને આ ત્રણેય પાંખોના શિપો યાદ રાખવા તમારે। અને ત્રણેય પાંખોના વડા તરીકે પૂછે તો રાષ્ટ્રપતિ આવે છે, તો ખાસ કરીને આ પણ યાદ રાખવું। ત્યારબાદ બધી જ કવાયતો જોઈ લે 2024ની શરૂઆતથી હાલ સુધી જે યોજાયું તે બધી જ। તો રણ ચક્રવાત તો કે ભારતીય અને યુએસ વચ્ચે થાય છે, રાજસ્થાનમાં આયોજન થયું હતું। સહયોગ કજિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં આયોજન થયું હતું। અથુયાતા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયું હતું આયોજન। જ્યારે ચક્રવાત એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું। ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મધ્યપ્રદેશના બકલોલમાં આનું આયોજન થયું હતું। ત્યારે સ્ટેફર્ડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએ ત્રણેય દ્વારા યોજાયું હતું અને અરબ સમુદ્રમાં આનું આયોજન થયું હતું। જ્યારે હંમેશા તાનચીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં યોજાયું હતું। હવા શક્તિ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું। જ્યારે મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને નૌકાદળ વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી। દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે માલદીવમાં યોજાઈ હતી, માલદીવના કેપિટલમાં। જ્યારે સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં આનું આયોજન થયું હતું। જ્યારે સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેયર, જે આંદમાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં યોજાઈ હતી। કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો અને 16 દેશોએ ભાગ લીધા હતા। ભારત તરફથી આઈએનએસ તીર ગયું હતું। જ્યારે પ્લોટ વિક્ટોરિયા, જે સેલ્સનું કેપિટલ છે, ત્યાં યોજાઈ હતી। લિમેટ્રિક એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં આનું આયોજન થયું હતું। જ્યારે ટ્રાઇપ એક્સની વાત કરીએ તો ટાઈગર ટ્રાઇમ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત બંને વચ્ચે યોજાઈ હતી અને ભારતના પૂર્વીય સમુદ્રમાં યોજાઈ હતી। જ્યારે ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી।
ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. રસલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. સાગર કૌશાની બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓમાં ભાગ લે છે લક્ષદ્વીપમાં યોજાઈ હતી. જ્યારે વિક્ટર હેઝ તો કે યુએસમાં યોજાઈ હતી સ્પેસ ફોર્સે, એટલે કે પ્રથમ વખત અવકાશમાં યુદ્ધ કવાયત કરી હતી યુએસએ, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને નૌકાદળ વચ્ચે ભારતીય પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. જ્યારે ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતની આર્મી અને એરફોર્સ બંને દ્વારા પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ હતી. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય પક્ષીય કવાયત છે, ભારતે આમાં ભાગ લીધો હતો. અલાસ્કા જે યુએસમાં આવેલું છે ત્યાં યોજાઈ હતી. વિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કવાયત છે, ભારતે ભાગ લીધો હતો, યુએસના હવાઈમાં યોજાઈ હતી. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે આમાં એટલે કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. અને હાલે આ વખતેનું ઇન્ડિયન એરફોર્સ જ યોજાશે. 2 તબક્કામાં આયોજન થવાનું છે, બધી આખી ડિટેલ કહી દીધી. ત્યારબાદ હોપેક્સ પ્રેક્ટિસ તો કે ભારત અને ઇજિપ્ત વચ્ચે, ઇજિપ્તમાં આનું આયોજન થવાનું છે, એટલે થયું હતું. જ્યારે મિત્રતા અભ્યાસની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં યોજાઈ હતી. તો ખાસ કરીને આ બધી જ 2024ની છે, તો યાદ જ રાખવાની. ત્યારબાદ જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે ભારત સરકાર દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને કેટલી રકમ આપવામાં આવી છે? તો ટૂંકમાં ભારત સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે એક કરાર કરેલો છે કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર ખાતે બનાવવાનું છે. એમાં તો તેને $85 મિલિયન ફાળવ્યા છે. ટોટલ તો કે $250 મિલિયન આપવાના છે ભારતને. તો જામનગર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે ભારત સરકાર દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને $85 મિલિયન રકમ ફાળવવામાં આવી છે. ટોટલ $250 મિલિયન આપવાના છે, એમાંથી હાલ એટલા આપ્યા અને આનું કામ ચાલુ કરી દીધું છે. જ્યારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તો કે ગુજરાતના જામનગર ખાતે બનાવવામાં આવી રહ્યું છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. અને વૈશ્વિક પરંપરાગત દવા કેન્દ્ર બનાવવામાં આવશે જામનગર ખાતે, જેનું નામ તો કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન રાખવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના આયુષ્માન મંત્રાલય અંતર્ગત આવશે. અને આની રાષ્ટ્રના તો કે 9 નવેમ્બર 2014ના રોજ થઈ હતી. જ્યારે મંત્રી તો કે પ્રતાપરાવ જાધવ છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે. તો ખાસ કરીને આ આયુષ મંત્રી પણ યાદ રહેવા જોઈએ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વિશે વાત કરીએ તો તેમની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને હેડ તો કે ટેડ્રોસ અધમનો છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરી છે? તો ઝારખંડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. તો તાજેતરમાં ઝારખંડ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરી છે. તો કે આ યોજના પહેલાં હતી જ, આનું નામ ચેન્જ કરી અને પાછી રિનોવેટ કરવામાં આવી છે. તો હેમંત સોરેને આની જાહેરાત કરી છે ઝારખંડમાં. તો જાહેરાત સમયે આનું નામ તો કે સીએમ બહેન બેટી સ્વાવલંબન યોજના હતું. એમાં તો કે દર મહિને $1000 મહિલાને આપવામાં આવશે, જેમાં તો કે 21 થી 50 વર્ષની મહિલાને આપવામાં આવશે. જેની ઇન્કમ 8 લાખથી હેઠે હોય એને આ લાભ મળવાનો છે. જે તે જાહેરાત કરી હતી ને તે સીએમ બહેન બેટી સ્વાવલંબન યોજના હતી. ને હાલ આનું નામ તો કે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના રાખી દીધું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ઝારખંડની વાત કરીએ તો કેપિટલ રાંચી છે. હેમંત સોરેન સીએમ છે અને સંતોષ ગંગાવા ત્યાંના રાજ્યપાલ નવા બન્યા છે. ઓલા 9 રાજ્યના રાજ્યપાલ ચેન્જ છે એમાં આમાંય છે. તો ખાસ કરીને ઝારખંડના છે, તો યાદ રાખવા. ત્યારબાદની થોડીક આવી જ યોજનાઓ જોઈ લઈએ જેના મહિલાને પ્રોત્સાહન અથવા તો મહિલાને કંઈક રાશિ મળતી હોય તે. તો કે મહતરી વંદના યોજના તો કે છત્તીસગઢની છે. લક્ષ્મી ભંડારા યોજના પશ્ચિમ બંગાળની છે. મુખ્યમંત્રી મારી લડકી બહુ યોજના મહારાષ્ટ્રની છે. લાડલી બહાની યોજના તો કે મધ્યપ્રદેશની છે. મહિલા સન્માન યોજના તો કે દિલ્હીની છે. જ્યારે ઇન્દિરા ગાંધી પ્યારી બહિના સુખ સન્માન નિધિ યોજના તો કે હિમાચલ પ્રદેશની છે. ત્યારબાદ તાજેતરમાં શેરીઓમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે કોણે નરસંહાર કાયદો રજૂ કર્યો છે? તો તુર્કી દ્વારા થયું છે આવું કાંડ. તો તાજેતરમાં શેરીઓમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે તુર્કીએ નરસંહાર કાયદો રજૂ કર્યો છે. અને એમાં તો કે $4 મિલિયન
મિલિયન જેટલા કૂતરાઓને પકડવામાં આવ્યા છે અને એમાંથી જે બીમાર હોય અથવા તો જે સારી કન્ડિશનમાં ન હોય ને એને મારવાની પણ જાહેરાત કરી છે. તો આ એટલે નરસંહાર એવો કાયદો કીધો છે. અને જે કેને કીધો છે તો કે આ નરસંહાર જેવો કાયદો જે કૂતરા પ્રેમી અથવા તો પશુ સંગઠનો હોય એ બધી આને કીધો છે નરસંહાર જેવો કાયદો. તો તુર્કી આવું કાંડ કરવા જઈ રહ્યું છે, એમાંથી આવી રીતના ચાલુ છે. જ્યારે હમણાં જ જોયું હતું કે સાઉથ કોરિયાએ કૂતરાના માંસ પર પ્રતિબંધ મૂક્યું છે. તો આ બંને પ્રશ્ન યાદ રાખવા. જ્યારે તુર્કીની વાત કરીએ તો કેપિટલ અંકારા છે અને ચલણ તો કે ટર્કીશ લીરા છે. જ્યારે પ્રમુખ તો કે રશીદ તૈયબ અર્દોગન છે. તો ખાસ કરીને નરસંહાર યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે ભારતીય અંગદાન દિવસ. તો ભારતીય અંગદાન દિવસ તરીકે 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. અને આ વખતનો 14મો અંગદાન દિવસ છે. એટલે આની રચના 2000 એટલે કે શરૂઆત 2010માંથી થઈ હતી. ત્યારે 27 નવેમ્બરે ઉજવવામાં આવતો. હવે 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. ક્યારથી? તો કે 2023થી 3 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. શા માટે 3 ઓગસ્ટે? તો કે 3 ઓગસ્ટે 1994એ પ્રથમ વખત હૃદય ડોનેટ કરવામાં આવ્યું હતું. કોઈક વ્યક્તિને પ્રથમ વખત હૃદય આપ્યું હતું, એટલા માટે 3 ઓગસ્ટને ઉજવવામાં આવે છે. જ્યારે આ એક જાહેરાત પણ કરવામાં આવી છે કે જુલાઈને અંગદાતાનો મહિનો કહેવામાં આવશે. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું 2024માં. અને જુલાઈ 1994માં માનવ અંગ પ્રત્યાહાર અધિનિયમ 1994 આવ્યો હતો. એટલા માટે જુલાઈ મહિનાને અંગદાનનો મહિનો જાહેર કર્યો છે. તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા અને એક મહિનો પણ યાદ રાખવો. ત્યારબાદ વિશ્વ અંગ દિવસ તરીકે 13 ઓગસ્ટે મનાવવામાં આવે છે. અને આપણા હેલ્થ મિનિસ્ટર તો કે જેપી નડ્ડા છે. તો ખાસ કરીને હેલ્થને લગતું એટલું કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલ રશિયન નેવી ડે પરેડ સમારોહમાં ક્યાં ભારતીય નૌકાદળ જહાજે ભાગ લીધો હતો? તો આઈએનએસ તાબારે આમાં ભાગ લીધો હતો. તો તાજેતરમાં જ યોજાયેલ રશિયામાં એટલે કે રશિયામાં એક નેવી ડે પરેડ સમારોહ યોજાયો છે, જેમાં આઈએનએસ તાબારે ભારત તરફથી ભાગ લીધો હતો અને નૌકાદળ જહાજ છે જેને ભાગ લીધો હતો. જ્યારે આઈએનએસ તબારની વાત કરીએ તો સેન્ટ પીટર્સબર્ગમાં નેવી એટલે કે નેવા નદી કિનારે આ રશિયામાં આયોજન થયું હતું. એમાં આઈએનએસ તબારે ભાગ લીધો હતો. અને એસએસ નેવલ એટલે કે સેવા નેવલ શિપ સબાજિન્તે સાથે દરિયાઈ ભાગીદારી કવાયત પણ કરી હતી આઈએનએસ તબારે. જ્યારે આઈએનએસ તબાર તો કે તલવારની ફાયરની મલ્ટી રોક સિસ્ટમનું એક ફિલ્ટર એટલે કે જહાજ છે. તો ખાસ કરીને આ એટલું યાદ રાખવું આઈએનએસ તબાર વિશે. ત્યારબાદ રશિયા સરસામાં છે તો એની વિશે માહિતી લઈ લઈએ. તો કેપિટલ તો કે મોસ્કો છે, ચલણ તો કે રૂબલ છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિન અને પીએમ તો કે મિખાઇલ મિન્સુંદી છે. જ્યારે 2024ની બ્રિક્સની અધ્યક્ષતા કોણ કરી રહ્યું છે? તો રશિયા કરી રહ્યું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં પ્રથમ વખત નાઇટ સ્કીમ રેસિંગનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે નાઇટ સ્કીમ રેસિટનું આયોજન ચેન્નાઈ ખાતે થવાનું છે. આનું આયોજન થવાનું હતું 2023માં, પણ મિથુન ચક્રવાતને કારણે અહીંયા તબાહી મચી ગઈ હતી દક્ષિણમાં. તો આનું આયોજન ન થઈ શક્યું. આ વખતે થવાનું છે. જોઈએ હવે સંજોગો કેવા હોય એ પ્રમાણે. તો તાજેતરમાં જ ભારતમાં પ્રથમ વખત નાઇટ સ્કીમ રેસિંગનું આયોજન તો કે ચેન્નાઈ ખાતે થવાનું છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આ પ્રથમ વખત થઈ રહ્યું છે. જ્યારે થોડાક રેસલરના પ્રશ્ન જોઈ લઈએ. તો કયા ભારતીય રેસલરે તેની કારકિર્દીની પ્રથમ F2 એટલે કે ફિનાલ 2 રેસ જીતી હતી? તો કે કાસ મેનીએ જીતી હતી. જ્યારે શિખર ધવન મોટો જીડીપી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. જ્યારે મોટો જીડીપી ઇન્ડિયા 2025માં ઉત્તર પ્રદેશ નોઈડામાં પોતાની પ્રથમ ફોર્મ્યુલા રેસ શરૂ કરશે. અને પ્રથમ ફોર્મ્યુલા રેસ હૈદરાબાદ 2023માં યોજાઈ હતી અને બીજી એ પણ હૈદરાબાદમાં જ યોજાવાની છે 2024માં. જ્યારે ભારત અને દક્ષિણ એશિયાની પ્રથમ નાઇટ સ્કીમ સર્કિટ ચેન્નાઈ ખાતે યોજાવાની છે. આ સ્ટ્રીટ એટલે શું? તો કે એનો રસ્તો કહેવામાં આવે છે સ્ટ્રીટને. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ G20 સંસ્થાએ કયા દેશને બિલિયનો ટેક્સ પર પ્રસ્તાવ સ્વીકાર્યો છે? તો G20ની અધ્યક્ષતા હાલ કોણ કરી રહ્યું છે? તો બ્રાઝિલ કરી રહ્યું છે. અને એને એક ટેક્સ નવો ઉમેર્યો છે એટલે કે બિલિયનોનો એક ટેક્સ એટલે કે અમીરોનો એક ટેક્સ એવો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. એ G20ને આપ્યો અને G20એ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. જો $1 બિલિયન જેની મેળે વધારે સંપત્તિ હોય એને 2% ટેક્સ ભરવો પડશે. જો આ G20ના સભ્યને લાગુ પડે છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને 2023માં ભારતે અધ્યક્ષતા કરી હતી, તમને બધી ખબર છે. એક નવો સભ્ય એડ થયો હતો યુરોપિયન યુનિયન. અને આપણી થીમ શું હતી? તો કે વસુદેવ કુટુંબકમ, વન અર્થ વન લેસન ને એવું બધી. તો યાદ રાખવું. જ્યારે 2024ની બ્રાઝિલ મેળે અધ્યક્ષતા છે. તો
તો બ્રાઝિલની વાત કરીએ, કેપિટલ બ્રાઝિલ છે. ચલણ તો કે બ્રાઝિલિયન વાસ્તવિક છે. અને પ્રમુખ તો કે લુલા દા સિલ્વા છે. જ્યારે 2027માં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ બ્રાઝિલમાં યોજાવાનો છે. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. તો ભારત સરકાર કોની સાથે કરાર કર્યા છે આ વિકસાવવા માટે? તો વિયેના તો તાજેતરમાં જ ભારતમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. આ માટે ભારત સરકારે કોની સાથે કરાર કર્યા છે? તો કે વિયેતનામ સાથે કરાર કર્યા છે ભારતે. તો તાજેતરમાં જ ભારતમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે, જે ભારત સરકારે વિયેતનામ સાથે કરાર કર્યા છે. અને આમાં તો કે દિલ્હીમાંથી ભારત એટલે કે દિલ્હીમાં આ કરાર થયા છે ભારત અને વિયેતનામ વચ્ચે. બંને વચ્ચે સમજોતા થયા છે. અને ગુજરાતમાં જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે, જે તો કે લોથલ ખાતે બનાવવામાં આવશે. લોથલ ખાતે હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં પાર્ટનરશિપ તરીકે વિયેતનામ જોડાયું છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. અને લોથલ વિશે તો તમને ખબર જ હશે, 1953-54માં SR રાવે તેમની શોધ કરી છે. અને કઈ નદી કિનારે? તો લીંબડી ભુગાવો નદી કિનારે અમદાવાદમાં આવેલું છે. અમદાવાદમાં ધોળકા નામના જિલ્લામાં ડોકિયાર મળી આવ્યું છે. અને જોડિયા કબર, જ્યારે ખોપડીવાળી એટલે કે ખોપડીમાં શેદવાળા ઓલા મળી આવ્યા છે, એવી ખોપડીઓ. અને ડોકિયાર છે ને સૌથી પ્રાચીન મંદિર છે. હયાત બંદર કહી તો તમારે ખંભાતને ટીક કરવાનું. જ્યારે સૌથી પ્રાચીન નો હયાત એટલે કે હાલ નથી એ બંદર તો લોથલ છે. તો ખાસ કરીને આવા પોઈન્ટ તો તમને યાદ રહેશે. ત્યારબાદ વિયેતનામની વાત કરીએ તો કેપિટલ હનોઈ છે. ચલણ તો કે વિયેતનામસી ડોંગ છે. અને PM તો કે ફામ મિન્ટ સિન છે. જ્યારે અહીંયાના પ્રેસિડેન્ટ હમણાં નવા બન્યા હતા, તુલેમ. તો ખાસ કરીને યાદ રાખવું વિયેતનામ વિશે એટલું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને તમારી કોમેન્ટ પણ કરો. કારણ કે અમને ખબર પડે અમે કન્ટેન્ટ સારું પીરસીએ નથી પીરસતા. જેવી સારી નબળી તમારી કોમેન્ટ કરો. તો ખાસ કરીને યાદ રાખવું એટલું. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.